અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ એકબીજાના ટાટિયા ખેંચી સાથે મળી સૌ ચોકમાં બેસે એકબીજાના ટાટિયા ખેંચી સાથે મળી સૌ ચોકમાં બેસે સાર પડોશી ગંગા નાયા ઝઘડાડો પડોશી ત્યાં કોઈનો દોષ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અయ్యో અચ્છા પડોશી ચિંતામણી એને મન તો મહાન મને મની 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 રતન ચતુરો ભરે ખટપટીઓ 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 પટીઓ રતન ચતુરો ભરે ખટપટીઓ જોઈ મહેમાન અતિથિ ના ઉડે હોશ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોશ ને આ તો છે કમાલ. સાંભળ્યું? આમાં લખ્યું છે કે એક ગઠિયો હોનું સકસકિત કરાવવાના બોને બૈરોન છેતરી જ ગયો. આ મારા જેવીના માથે પડે ને તો એને સમજણ પડે હોવા તો એનું હોનું લઈ લેવાની શું તમને જો રોકતા નહીં હા રેવા દો હવે. જીવ કેવો મળશે ને કે કોઠી મોઢું ગાલીને રડશો ને તોય નહીં આવડે રડતા. તમને તો મારામાં ક્યારે વસવાસ બેસે ને ઈ જ મન ન સમજાતું. કેમ છો? નમસ્કાર નમસ્કાર કૃપાલક્ષ્મી દેવી. કોણ છો ભાઈ તમે? તમે તો મને રતન શેઠ ના ઓળખો પણ આ તમારા પત્નીને પૂછો ને હું કોણ છું તરત કહી દે. લે હું તમને જો ઓળખું છું કે કહું કે કોણ છો તમે? મને ખાતરી જ હતી કે આ તમે આવું જ કહેવાના પણ એમાં તમારો વાંક નથી. આ પૈસા આપવાના થાય ને એને રતન શેઠ આ ત્યારે બધા આમ જ કહેતા હોય છે લક્ષ્મીની કૃપાથી. કોઈ સમજણ પડે એવું બોલો તો સારું ભાઈ. શેઠાણીમાં તમે શેઠને વાત કરી જ નથી? કોની વાત ભાઈ? અરે હું આજે આવવાનો છું એની. તમે કોણ છો આવવાના છો ઈ મને ખબર હોય તો શેઠને વાત કરું ને. લે આ પાછા એ ભૂલી ગયા કે હું કોણ છું. ભાઈ તમે કોણ છો? અરે હું સાડીઓનો વેપારી કૃપાલક્ષ્મી દેવીની. આ તમારા ભાઈ મારી પાસેથી ₹5000 ની સાડીઓ લઈ ગયા હતા લક્ષ્મીની કૃપાથી. હાડીઓ ભાઈ તમારી ચોક ભૂલ થતી હોય એવું લાગે છે. મારી પહોળ તો એટલી બધી હાડીઓ છે કે બીજા 5 વર્ષ સુધી હાલે. બેન, આ તમે સાડીઓ ખરીદવા આયા હે ત્યારે તમે મને શું કહ્યું કે પાકીટું ઘેર ભૂલી ગઈ છું હે તમે અઠવાડિયા પછી પૈસા લેવા આવજો કહી તો કે નહીં? ઉભા આ સરનામું આ તમારું સરનામું અને ચિઠ્ઠી તમે હાથે મને આપી હતી કે નહીં? જો વાંચો છે કે નહીં બરોબર? શેઠવાણી તમે હાડીઓ ખરીદી લાયા અને મને કહ્યું નહીં? ઓહો એમ વાત છે એટલે તમે આ તમારા મિસ્ટરને વાત કરી જ નથી એમ ને? ચાલો તારે હું પછીથી આવીશ. આડી વાત ન કરો. હું તમને ઓળખતી નહીં. તમારી પાસેથી કોઈ મેં હાડીઓ ખરીદી નહીં. ભાઈ તમારી ચોક ભૂલ થાય છે. બીજા ચિયાકનું ઘર હોતા હોતા તમે અહીં આવી ચડ્યા લાગો છો. તમે મને મૂર્ખ સમજો છો હે? તમે એમ સમજો છો કે હું ગાડો છું? જુઓ અદિતિ બેન હે તમે મારા સાથે સાડીઓ ખરીદી ગયા હે અને એ પણ તમારા મિસ્ટરથી છાના માના. હવે પૈસા આપવાની વાત આવે છે એટલે તમે જૂઠું બોલો છો લક્ષ્મીની કૃપાથી. જુઠ્ઠું હું બોલું છું કે તમે? જો તમારે સાડીના પૈસા તો આપવા જ પડશે. હા એક વખત સાંભળી લો તમે તમારે સાડીના પૈસા તમે આપવા જ પડશે અને તમે નહીં આપો ને તો તમારે સાડીઓ મને પાછી આપવી પડશે. હાડીઓ મેં ખરીદી હોય તો પાછી આલું ને. મેં હાડીઓ ખરીદી જ નહીં એનું હું. આ એવી વાત ના કરો તમે. આ જો આ તમારા જેવા 5 ગ્રાહક મને મળી જાય ને તો તમારો તો આખો દિવસ છે ને ઉઘરાણીમાં જાય લક્ષ્મીની કૃપાથી. તે તમને કોણ ચોખા મેલવા આવ્યું તું તે અહીંયા હેડ્યા છો ઉઘરાણીએ? જાઓ હિડવા માંડો. હેડવા પડો એટલે એવી આડી વાત ના કરશો હે? હા મેં તમને 5000 રૂપિયાની સાડી આપી છે અને આ પૈસા કઈ મારા દયા ધર્મમાં તમને આપી નથી દેવાના. હા પૈસા તમારે આપવા જ પડશે મને. એ ભાઈ ધીરે બોલો. અમારે આબરૂ જેવું હોય છે સમજ્યા? આબરૂ આટલી વાલી હોય ને તો પૈસા આપી દો જલ્દી એટલે હું હેડવા પડું. જોયા મોટા આબરૂ વાળા. હાડી વાળા ભાઈ તમે એક કામ કરો ને આવતા અઠવાડિયે આવજો.
તમને બધાય પૈસા મળી જશે હા. ત્યારે એમ કોને કે અત્યારે તમારી પાસે પૈસાની સગવડ નથી હે આ શાની સાડીઓ ને શાના પૈસા ને પણ જુઓ રતન શેઠ હું આવતા અઠવાડિયે આવું ને તારે પૈસા મારે પૂરેપૂરા જોઈએ લક્ષ્મીની કૃપાથી. મળી જશે સહેજ બી ચિંતા ના કરશો બધાય પૈસા મળી જશે. પણ તમે શું પડ્યું મેં હાડી લીધી જ નહીં તો પૈસા છે ને શેઠાણી તમે સમજતા ચમ નહીં આવો યા છે ને અત્યારે રાડા રાડ કરીને આપણી આબરૂના ધજાગરા ઉડાડત એટલે મેં ને અત્યારે કાઢી મેલ્યો. આવતે અઠવાડિયે આવશે ને તારે આપણે પોલીસ બોલાવીશું અને પછી પણ આવી બનાવટ શેઠવાણી હમણાં તો તમે કહેતા હતા ને કોઈ ગઠિયો મારી હોમે આવે તો સમજણ પાડી દઉં હે ચમ તમે હવે ટાઢા પડી ગયા. જબરી દુનિયા છે લોકો માથે જ પડે છે જાણે આપણે તો પૈસા છાપવાનું મશીન ના હોય. આવા દો ને આવતા અઠવાડિયે પેલા ઇન્સ્પેક્ટર સાહેબ પાસે 5000 દંડા ના ખવડાવ ને તો મારું નામ અદિતિ નહીં. અડોસ પડોસ અડોસ પડોસ હવે તમે લોકો મોઢામાંથી કંઈક ફાટશો. અయ్యో આઈડિયા વાત નહીં આ એરિયામાં નયમ જ આવે પ્યાજો વેચારવો પડશે હા લેકિન ક્યાં તો કારણ તો પાન યા સાડી વાળો આપણી સોસાયટીમાં યા તમારા ઘરે કેમ આવ્યો એટલે તમારું એમ કેવું છે કે મેં એની પાસે હાડીઓ ખરીદી છે એટલે યાર તો વાત એવી વાત યાર તો સમથિંગ રોંગ ઈ હાચું બાકી ઈ ગઠિયો સાડી વાળો છે ને ઈ મહા ગઠિયો લાગે છે મને તો. રાઈટ પણ શેઠ આપણે આ મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહીએ તો રહેવા દે ચતુરા તારી બુદ્ધિનું પ્રદર્શન રહેવા દે. આમને આમ જો ગઠિયાઓથી ગભરાઈ અને ઘર બદલીશું ને તો આખી જિંદગી રખડ્યા જ કરવું પડશે સમજો. ચતુરા તું ઘણી વખત એવું બોલે કે ગળું દબાવી દેવાનું મન થાય તો દબાઈ દો ને. કોણ ના પાડે છે અને જો ના ફાવતું હોય તો હું દબાઈ દઉં. અయ్యో મારું ગળું નહીં તારા ગળાની વાત કરું છો તમે આ હાડી વાળાનું હું કરવું છે ઈ વિચારો ને. ટેક ચતુરા જી? તું એક કામ કર બોલો ને ચોપ માર હણીબા આ 5000 રૂપિયા આપી દઈએ તો. ચતુરા ચિયા ઝાડ ઉપરથી તોડી લાઈશું હે શેઠ એવું હોય તો મારા પગારમાંથી કાપી લેજો. ચતુરા હવે જો બોલ્યો છે ને તો તમારું ખાડું ને મારું માથું. ના મારું માથું નહીં મારી ચાલ. અయ్యో આઈડિયા અయ్యో આઈડિયા એક જ જવા દો બોલો. હા એક કામ કરીએ કે સાડી વાળા આપવાના પૈસા હું કાબુ લઈ લઉં. આ સાડી મેં લીધી છે આદિત્યબેન નહીં એટલે આ સાડીના પૈસા મારે આપવાના આદિત્યબેન નહીં. પછી સાડી વાળો ચેટર હશે ને તો તરત જ હા પાડશે ને ક્યાં છે લાવો તમારા પૈસા. સાચી વાત તાદાન સાચી વાત. હા અને આપણે તરત જ એના પર ટોટે પડીશું કે તો જોટો લોચો પેલા આદિત્યબેન પાસે આ બનાવટ કરી પૈસા માંગ્યા ને હવે મારી પાસે માંગે છે. હા ચિંતામણીએ હાડીઓ ખરીદી છે એટલે પૈસા એ શેઠ હાલશે. રાઈટ ને સાડી વાળો હા પાડે કે તરત જ
પોલીસને પકડાઈ દેવાનો બહોત અચ્છા આઈડિયા. તો ચતુરા મસ્કરી કરે આ તો જરા ખુશી થઈ ને એટલે જે સાડી વાળો પકડાઈ જશે. જો કાર્યકર સાડીનો વેપારી હોય ને તો 2000 ના પૈસા જ્યાદા ના કરે. હા હાસ મારો 10 વર્ષનો પગાર બચી ગયો. સરસ. આવા ગઠિયાઓન તો ઓમ જ સીધા કરવા પડે. સાચી વાત. આવા માણસ પાસે તો સીધી ઓગરીએ ઘી ના લેકર તો ઓગરી વાકી કરવી પડે. હા યો આવા ચેટર આ ચિંતામણી અને ચતુરા પાસે સીધો દોડ. અయ్యయ్యో અત્યાર સુધી પેલો સાડી વાળો આયો કેમ નહીં? આવવો જ જોઈએ. લગભગ આ ટાઈમે આવતો જ હોય છે. એને આવવાનો ટાઈમ તો થઈ ગયો છે. લગભગ ગયા સમયે આ ટાઈમે આવેલો આ ટાઈમે. આ વખતે એ ચેટર ને ખબર પડશે કે દુનિયામાં એના કરતા પણ મોટા ચીટરો હોય છે. વૈદરાજ, આ હિસાબે તો આ મોણસ કેટલાય જણનું કરી નાખ્યું છે એવું લાગે છે. એ તો અદિતિબેને કાનગીમાં પૈસા આપી દીધા હોત તો હોવે હું કેમ આપું એવું છું? અમે આપો એવા નહીં, પણ ક્યારેક એવું બને આબરૂ બચાવવા કાનગીમાં આપી પણ દેવા પડે. ઈ વાત હાચી છે. હો. શેઠ આયા. આ સતુરા કોણી લાવજે. આ પેલા સાડી વાળા શેઠ આયા છે. કેમ છો? નમસ્કાર. કેમ છો? લક્ષ્મીની કૃપાથી. ઓહો પાણી, વાહ વાહ વાહ, સરસ ઠંડુ પાણી. આજે તો ઉઘરાણી કરીને થાકી ગયો. જોઈ મળ્યું નહીં હોય કોણી? હા સાચી વાત. હું તો સમજ્યો કે ઉઘરાણી. હા ભાઈ, ચતુરાભાઈ તમારી વાત સાચી છે. આજે તો પાણી નથી મળ્યું અને કોણ જાણે કેવો દિવસ ઉગ્યો છે રતન શેઠ. ઉઘરાણીમાં કશું નથી મળ્યું. મંદી જેટલી છે પૈસાની. બિલકુલ સાચી વાત. આ દુકાને બેઠા હોઈએ ને તો માર એકાદ બે ગ્રાહક આવે એટલે થાય કે ચાલો સમય છે ઉઘરાણી કરતા આવીએ. બાકી ઉઘરાણી અરે દિવાળી સિવાય તો ઉઘરાણી યાદ જ ના આવે. ઓહો ભાઈ ચિંતામણીજી કેમ છો? નમસ્કાર. કૃપા લક્ષ્મી દેવીની. સાડી વાળા ભાઈ, એકચ્યુઅલી એ વાત એવી કે તમે આમની પાસે જે ઉઘરાણી આવ્યા ને એ સાડી મેં લીધી, એટલે પૈસા મારે આપવાના. કઈ વાંધો નહીં, આ એમના પૈસા તમે આપજો. અయ్యో એમના પૈસા એટલે જુઓ ને ચિંતામણીજી, આ આજના ઉઘરાણીના લિસ્ટમાં આ તમારું નામ હતું. આ આમની ઉઘરાણી પતાવીને તમારે ત્યાં જ આવવાનો હતો. હા અલ્યા આ ચમનું મારું બેટું આ જબરું છે. હા વૈદરાજ તમે જબરા છો. આ હાડીઓ તમે ખરીદી લાયા અને તો તમે અમને કહેતા જ નહીં ને. અయ్యో કેવી વાત કરો હે? આ રૂકમણી 1 મહિનાથી માયક ગઈ અને તમે મારા પર ડાઉટ કરો. જો ભાઈ જો, આ તમે લોકો છે ને આ અંદર ઝઘડવાનું બંધ કરો. જો ચિંતામણીજી, આ તમે આમના પૈસા કબૂલ્યા છે ને 5000 હે ને, એટલે એમના 5000 અને તમારા 5000 બંને મહિને 10000 રૂપિયા થયા ને, એ 10000 રૂપિયા તમે મને આપી દો ને, એટલે પછી આપણો હિસાબ ક્લિયર લક્ષ્મીની કૃપાથી. ક્લિયર વોટ ક્લિયર? યો મેં એક સાડી નથી ખરીદી, ત્યાંનું શું? પાછા ફરી જાવ છો હે? અરે ભાઈ હું હમણાં આવ્યો ને ત્યારે તમે કહ્યું હતું કે નહીં કે તમે આમની પાસેથી સાડીઓ ખરીદી છે, એટલે એમના પૈસા તમે જ આપવાના છો એવું તમે કહ્યું હતું કે નહીં? બોલો રતન શેઠ, બોલ્યા હતા કરી લક્ષ્મીની કૃપાથી? બોલો જોઈ. હા હવે બોલ્યા. અయ్యయ్యో જો પહેલી વાત એ કે મેં તમારી પાસેથી કોઈ માલ નથી લીધો, એટલે હું તમને 1 રૂપિયો નહીં આપું. એટલે આ જો પહેલા તો આમના 5000 હું આપવાનો હતો, પણ હવે તો યા પણ નહીં મળે. અરે એવું તો કઈ ચાલતું હશે? ના ચાલે ને તો કઈ નહીં.
ઠીક છે ઠીક છે એક કામ કરીએ એમના પૈસા છે ને આમના પૈસા હું એમની પાસેથી લઈ લઈશ પણ તમારા પૈસાનું શું લક્ષ્મીની કૃપાથી અయ్యో હા પૈસા હા. કેવા પૈસા કોના પૈસા શેના પૈસા શેના પૈસા અરે શેના પૈસા એટલે અરે તમે અમને કબૂલ્યા છે એના પૈસા અરે તમે માલ લીધો છે એના પૈસા જો આમ કબૂલેલા પૈસા આપવાનો વાત આવે ને એટલે તમે ગુસ્સો કરો ના ચાલે હા યો. પૈસા તો તમારે આપવા જ પડશે હા યો હા. પૈસા મારી પાસેથી લેવાના અરે. જો સાંભળી લો 1 રૂપિયો નહીં આપું ને મારી જોડે છે નહીં છે નહીં અરે ભાઈ સાહેબ ખરા માણસ છો. તો પછી આમ કોને કે પૈસા છે નહીં હું આવતા અઠવાડિયે આવીશ અને ના હોય ને તો હપ્તે હપ્તે આપજો હા હા હા, આવજો તારા આવજો. હું આવતા અઠવાડિયે આવીશ એ વખત તો પૈસા જોઈશે જ, લક્ષ્મીની કૃપાથી અయ్యో પૂરા આ વૈદ્યરાજ છે ને બહુ ગરમ છે પાણી ઠંડુ પીવડાય એટલે ઠંડા થાય લક્ષ્મીની કૃપાથી યો લક્ષ્મીની કૃપાથી ચાલ પૈસા ચતુરા મારો બેટો જબરો છે અમરો જ વર્ગે આખી બાજી ઊંધી ભરી ગઈ આવાને તો છે ને પોલીસ જ સીધો કરો અయ్యో આને કોઈ ચમત્કાર બતાવવો પડશે હા મારો બે અయ్యో સાંભળો જો બરાબર બરાબર પડોશ 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 હા તો બોલો કેમનું છે આજે પૈસાનું હે લક્ષ્મી દેવીની કૃપાથી તમારું આજે બધું પતી જશે હા વાહ સરસ સરસ કૃપા લક્ષ્મી દેવીની ચતુરો દેખાતો નથી ભાઈ એને કોણ પાણી માણી પીવડાવે જરા નહીં જોશે હે મારો બેટો ચોર નીકળ્યો ઓહો મારા બધાય દાગીના લઈને જતો રહેશે ઓહો હો 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 આ તો બહુ ખરાબ છે પણ તમારે લોકોએ દાગીના આવી રીતે ખુલ્લા રાખવા જ ના જોઈએ તિજોરીમાં મૂકવા જોઈએ હા અને શેઠ એક વાત કહું આ આજના જમાનામાં છે ને આ નોકરો તમે રાખો ને એમને પૂરેપૂરા તમારે ચકાસવા જોઈએ ખાતરી કરી લેવી જોઈએ તું ગઠોડા ખાતરી કરે આખી દુનિયા જ ગઠિયાઓથી ભરેલી છે તું ખાતરી કરે હે અને નહીં આમ તમે અકળાવો ના ચાલે તમારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ ભાઈ તમને જે ભાવે કરજો પણ હવે પેલા પૈસાનું શું લાવો એટલે હું જઉં તમારા 5,000 ના 2 ચેક રેડી ચેક હા નહીં ચેક નહીં જોઈએ મારે ચેક નહીં જોઈએ એનું કારણ છે ચેક આપો ને તો પછી મારે કાયદેસર રીતે એની એન્ટ્રી બતાવવી પડે એટલે 10% ટેક્સ લાગે 10% ટેક્સ લાગે એટલે 10% લેખે જુઓ ને તમારા 1,000 રૂપિયા થાય એટલે 1,000 રૂપિયા પાછા તમારે વધારાના આપવા પડે એક્સ્ટ્રા એટલે ચેક નહીં તમે મને રોકડા આપો રોકડા લક્ષ્મી દેવીની કૃપાથી ઓ તપેલી માં ત્રણ જણ પધારો બાપજી પધારો પધારો જય હો બાપજી નો જય હો કલ્યાણ હો બચ્ચા કલ્યાણ માતા તમારા ચહેરા પર ઉદાસીનતા કેમ દેખાય છે બાપજી મુશ્કેલીઓ એક ખોમટી મુશ્કેલીઓ એવો કોઈ રસ્તો બતાવો કે આ બધી તકલીફોમાં છુટકારો મળે કલ્યાણ હો બચ્ચા માતા તમારા ઘરમાં ચોરી થઈ હોય લાગે છે તમને ચોથી ખબર પડી ત્રિકાળ જ્ઞાની સાધુ લાગે છે અయ్యో સ્વામી તમારું નામ શું साधु का कोई नाम नहीं होता है बच्चा लेकिन मैया आपके घर के ही आदमी ने चोरी की है क्या ये सच बात है બાપજી એકદમ હાસુ તમને તમારા નોકર પર શક હોય એવું લાગે છે ખરું ને હા બાપજી એ અમારા હોનાના દાગીના લઈને ભાગી ગયો છે બાપજી એવું નથી તમારો નોકર તમને વફાદાર છે એને દેશમાં જવાનું થયું છે એ વાત સાચી પણ એ દાગીના નથી લઈ ગયો દાગીના ઘરમાં જ છે જાઓ તમે સૂઈ જાઓ છો એ ખાટલાના ગાદલાની નીચે જોઈ આવો હમણાં જ જો અయ్యో સ્વામીજી મારે તમને એક પ્રશ્ન પૂછવો મારી પત્ની એ માયકે ગઈ 1 મહિનાથી અయ్యో પાછી ક્યારે આવશે वो कल सुबह तक आ जाएगी
કાલે સોમવાર તક જયો સ્વામીજી કે જયો મળી જા બાપજી તમે કીધું ત્યાં જતા બાપજી ખાસ સ્વામી મારે પણ તમને કંઈક પૂછવું છે. નહીં બચ્ચા, તારા બહુ જ ખરાબ દિવસો આવવાના છે. 30 દિવસમાં તારું મૃત્યુ નિશ્ચિત છે. નહીં સ્વામી, આવું ના કહેશો. સ્વામી મારે મરવું નથી. તારો મંગળ ખરાબ છે, શનિ નીચલો છે. તારું મૃત્યુ નિશ્ચિત છે. સ્વામી મારે મરવું નથી. હા, તમે મને કોઈ ઉપાય બતાવો. એક ઉપાય છે, લેકિન તું નહીં કરી શકે. કરીશ સ્વામી, કરીશ. આપ જે કહેશો ને એ હું કરીશ. આપ તો ત્રિકાળ કરીશ. પ્રાયશ્ચિત કરી શકીશ? શેનું પ્રાયશ્ચિત સ્વામી? તે કરેલી ભૂલોનું અને તે કરેલા પાપોનું. સ્વામી આપ કહેશો ને એવું જરૂર કરીશ. આખી જિંદગી મેં અપ્રમાણિકતાથી જીવી છે. હા, મેં લોકોનું ચીટિંગ જ કર્યું છે. મેં મારી પત્નીને પણ મારઝૂડ કરીને કાઢી મૂકી હતી. મારા મા બાપની પણ મેં દવા કરાવી નથી. એ બિચારા પણ ગુજરી ગયા. અને હવે તું મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. સ્વામી આપ કહેશો હું જરૂર કરીશ. હું તમને પ્રોમિસ આપું છું. આજથી હું મહેનત કરીશ, પ્રમાણિકતાથી જીવીશ અને મારા બધા જ ગોરખ ધંધા બંધ કરી દઈશ. तेरा कल्याण होगा बच्चा, लेकिन तू यहाँ क्यों आया था? ભૂલથી આવ્યો તો સ્વામી. ખોટી ઉઘરાણી કરીને આ લોકોને બનાવતો હતો. હા, એનો અર્થ કે તું ખોટી ઉઘરાણી કરતો તો, ખરું ને? હા સ્વામી, મેં આ લોકોને 5000 ની સાડી આપી છે ને એવું કહીને પૈસા બનાવવા માટે આવ્યો હતો. હા, પણ વાસ્તવમાં છે ને સ્વામી હું ચૂંટણીનો વેપારી છું જ નહીં. બચ્ચા, સાચા દિલથી કરેલું પ્રાયશ્ચિત ક્યારે પણ અફળ નથી થતું. बच्चा, तेरा कल्याण हो न हो, इन सबका कल्याण हो गया. तो भी निकालो ये तो कौन? अरे चतुरा, તું તારી બધી જ વાતો ટેપ થઈ ગઈ છે. अब ઉભા રહેવું છે, ભાગવું છે કે પોલીસ ને બોલાવો? નહીં, મારે ભાગવું પણ નથી અને પોલીસમાં પણ જવું નથી. હવે મેં નિશ્ચય કર્યો છે કે હવે હું પ્રમાણિકપણે જીવીશ. હવે હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરીશ. अयो अच्छा पड़ोसी चिंतामणि एने मन तो महान मने मनी 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 रतन चतुरो भर खटपटियो 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 पटियो रतन चतुरो भर खटपटियो जोई मेहमान अदिति न उड़े होश अडूस पडूस अडूस पडूस अडूस पडूस अडूस पडूस अडूस पडूस अडूस पडूस अड़ोस पड़ोस ने आ तो छे कमाल अडूस पडूस अडूस पडूस प्रायोजक अडूस पडूस अडूस पडूस अडूस पडूस अडूस पडूस એકબીજાના ટાટિયા ખેંચી સાથે મળી સૌ ચોકમાં બેસે એકબીજાના ટાટિયા ખેંચી સાથે મળી સૌ ચોકમાં બેસે सार पड़ोसी गंगा नाया ઝઘડાડો પડોશી क्या कोई नो दोष અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ अयो अच्छा पड़ोसी चिंतामणि एने मन तो महान मने મની 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 રતન ચતુરો ભર ખટપટિયો 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 પટિયો રતન ચતુરો ભર ખટપટિયો जोई मेहमान अदिति न उड़े होश અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ अड़ोस पड़ोस ने आ तो छे कमाल
ચતુરા આ તારો હાથ ચમનો ધ્રુજવા માંડ્યો છે ઉંમર વર્તા છે કે હું ચતુરા મને એમ થાય છે તું નહીં હોવ તારા શેઠવાણીનું શું થશે મારી ચમની વાત કરો છો આ તમે ચીમના દડા પસાર કરશો શેઠવાણી બા તમે સીધો ઝઘડો કરો છો જો તમારા ઝઘડાનું મૂળ કારણ હું હોય ને તો તમે લગારે ચિંતા ના કરશો હા ચમ તું અમરપટ્ટો લખાઈને આવ્યો છે લા? એવી વાત કરે જાણે મરવાનો જ ના હો અને જાણે તારા ગયા પછી એમને કોઈ તકલીફ જ ન પડવાની હોય શેઠવાણી બા હું મરવાનો છું ચોક્કસ મરવાનો છું પણ એમ નહીં મરવાનો હા તમારી વિદાય કરાય પછી જ. અલ્યા રતન અલ્યા ઓ રતન કોણ છે લા ભાઈ અલ્યા રતન ઘરમાં કોઈ અલ્યા રે રતનિયો આ જીવણિયા તું તમનો અત્યારે ટપક્યો લે ટપકાની વાત છોડ તું મને પહેલા એ કહે કે તું મને સ્ટેશને લેવા આવ્યો છે નહીં ચોથી લેવા આવું ખબર હોવી જોઈએ ને ભાઈ લે કરવા અલ્યા રતન મેં તને ગોમોથી કાગળ લખ્યો છે ખોખારીને કાગળ હા અહીં મળવો જોઈએ ને કાગળ નહીતર તને લેવા ના આવું લા મેલોન માથાકૂટ હવે આઈસ ગયા છે તો ચિંતા હે નહીં કરવાની ચતુરા આ મહેમાન માટે ચા નાસ્તો લાય તો હા અને છે ને મારા માટે ગરમ પાણી નાવા બેસજે રતન આ છે ને આ બહારથી હું આવ્યો ને એટલે મને થાય છે કે હું ગરમ પાણી લઈને થોડો ફ્રેશ થઉં ખોખારીને ખબર બીજી વાત આ ગામમાંથી અહીં શહેરમાં આવ્યો છું ને મારે બહુ અગત્યનો થોડો કામ છે એટલે કાલે સવારે વહેલો હું નહીં ધોઈ તૈયાર થઈ અને જઈશ અને પાછો 1 વાગે પાછો હું જમવા આવીશ અને ફરી પાછો છે ને 3-4 વાગે ચા પી અને ફરી પાછો હું જઈશ પાછું કાલે જવાનું હશે એમ ને ના રાતે જમવા આવવાનો અલ્યા રતન આ તારો ડ્રાઈવર લાગે છે. એટલે મારે ગાડી જ ચોસ અલ્યા રતન આ તને ગામમાંથી નીકળે કેટલા વર્ષ થયો હે આ શહેરમાં આયે વર્ષો થઈ ગયો તને હા હજી સુધી મોટર લીધી નહીં અલ્યા મને એમ કે આ શહેરમાં જઈશ એટલે એ રતન એનો ડ્રાઈવર મને મેળવા આવશે અને પાછો લેવા આવશે ખોખારીને અમાર તો ગાડીએ નહીં ને ડ્રાઈવરે નહીં આ તો ચતુરો છે અમારો નોકર કામ ક્લીનર કામ સ્વીપર કામ ઝાડુ કામ રસોઈયો રસોઈયો વાહ સરસ તો ખબર ભાઈ આ કાલે સવારે છે ને મારે 3 કપ ચા જોઈશે અને જોડે બ્રેડ બટર ખોખારીને જ્યાં સુધી હું 3-4 કપ ચા ના આપ્યું ને પહેલા ત્યાં સુધી મને પ્રેશર આવતું નથી ખોખારીને અલે જ્યાં સુધી પ્રેશર આવે નહીં ને હે ત્યાં સુધી કશું કામ હોતું નથી ખોખારીને 3-4 કપ જ હા ચતુરા હા તો જો તો આ પાણી ગરમ થયું કે નહીં હે આ હું જરા નહીં લઉં હા આ દે ને નયા પછી શેઠી આરસ બારસ ના આવે અને લીરો તે ઊંઘ આવે ખોખારીને હા તો જીવનભાઈ બપોરના જમણમાં શું આહેરશો મતલબ શું જમશો આ તો ખબર ચતુરા આ હવાનું જમવાનું છે ને થોડું લાઈટ જ બનાવજે હા આ દાળ ભાત આપણા પંજાબી 2-4 શાક આ કચુંબર પાપડ એવું બધું હા બનાવી દઈશ તમારા જેવા મહેમાન આવે તો મારે દરરોજ લહેર પોણીના લાકડો ચતુરા લેર પાણી નીકળી જશે અને લાકડાની તૈયારી કરવી પડશે સમજો ચૂપ પડ હા તો જીવનલાલ સોજે શું જમશો ભાઈ એ તો હું હવાનું જમીને પછી તને હોજનું મેનુ આપીશ ખોખારીને હા બપોરનું જમીને આફરો નહીં ચડે તો જમશો નહીં તો એ પણ જીવન તે એ તો મને કહ્યું નહીં કે જવાનું છું ક્યારે હા એમાં તો રતન એવું છે ને કાલે સવારે હું શહેરમાં જવાનો ને આ જો એક જ દાડામાં કોમ બધું પતી જાય ને કાલે તો કાલ રાતના 12:30 ગાડી મુજબ તોડી અને જો કાલે કોમ ના પતું ને તો 10-15 દાડા તો થશે જ 15 દિવસ જીવનભાઈ હા. તમારું ઉકળ્યું અરે હું કર્યું આ ગરમ પાણી મેલ્યું તું ને તે હા નાવા માટે લે હે રતન હું નહીં લઉં તારે જરા ખોખારીને હે પાછું આ બાજુ છે ને બેલું ઓવા ઓવા હા ચતુરા
મારે નાવું પડશે. ગરમ પાણી મેલું ના ટાઢા પાણીએ નાવું પડશે. ચતુરા આ જીવણભાઈનો 15 દાડાનો પ્રોગ્રામ ટૂંકો કરવો પડશે. શેઠોણી બા થઈ ગયું, આજે રાતે થઈ ગયું. ચમ તું હું બડાકા કરી લી. શેઠ તમા જુઓ આ ચતુરાની ચતુરાઈ. પડોસ પડોસ. શેઠાણી બા તમે આટલા હવામાં ગભરાઈ ગયા અને પેલા જીવણલાલ આ રહ્યો સતુરા, મને કેમ પતે યાદ કર્યો ખોખારીને? કઈ નહીં, આ તો સતુરો એમ કેતો તો કે જીવનલાલ ચમ ના આયા ચા પીવા. હોવા તમે સો કે પછી ઉકલી ગયા ખોખારીને, એટલે કે ઉપડી ગયા. એટલે એમ કઈ થોડો પાછો જવાનો છો ખોખારીને? હે રતન વાત કહું, આ તારા ઘરમાં છે ને આ રાત્રે છે ને વિચિત્ર અવાજ સંભળાય છે. હા બને જ નહીં, અમે તો કેટલાય વર્ષોથી અહીં રહીએ છે. હા અમને તો કશું ના દેખાયું ને કશું ના સંભળાયું. હા હું એ વિચારતો હતો કે આ મારો વ્યામ છે. હા પણ હવે તમે કહ્યું ને કે આ વ્યામ જેવી વાત છે એટલે હવે વ્યામ જ હશે ખોખારીને. પણ તમને હું સંભળાતું તું, હું દેખાતું તું એ તો કયો? કઈ કહેવા જેવું નથી રહ્યું. હા એટલે રતન આ જાણે હોરર ફિલ્મના દ્રશ્યો હોય ને એવું દેખાય છે. પણ હવે જવા દે ને, મૂકને વાત. બેમની કઈ દવા હોય છે અને અમે મારે અહીં કઈ બહુ રહેવું છે. 10 જ દાડાનું કોમ બાકી છે. 10 દિવસ
ગઈકાલે રાતે એક ડાકણે 4 મહિલાઓનું ખૂન પીધું. વિગતવાર જાણવા મળ્યું છે કે રાત્રિના 12 વાગે એક ઘરમાં 4 મહિલાઓ નિરાતે સૂતી હતી. તે હે ચતુરા, આ ડાકણ આટલી બધી ખતરનાક હોય? હા શેઠાણી બા. શેઠાણી, આ ભૂત પિશાચ ડાકણ આ બધું જીને વર્ગે ને એના તો બસ ભાઈ રોમ બોલો ભાઈ રોમ. અલા રતનિયા, હું છે ને આ ભૂત ભૂતમાં નહીં માનતો. હા, આ ભૂત ભૂત જેવી કઈ વસ્તુ છે જ નહીં ખોખારી ને. હું વાત કરસ ચતુરા, આ વાત તો તું મને કરતો જ નહીં લા. અલા પછી તું જોવા જાય છે કે પછી હુઈ જ રહેશે? હું તો બધું તપાસી લઉં છું. મને ક્યાંય ભૂત કે ડાકણ દેખાયા નથી. હા હા, હું એ જ કહેતો હતો. પણ થોડા દાડા પહેલા મેં જોયેલું સપનામાં કે આપણા ઘરમાં છે ને કોક પ્રેતાત્મા ફરતો હોય ને એવું મને લાગેલું. શેઠાણી બા, આવું બોલશો તો મને બીક લાગશે. તમારી વાત સાચી છે હો. મને છે ને રાતે ઘરમાં કોઈ ફરતું હોય ને પ્રેતાત્મા જેવું એવું લાગે છે અને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાય છે. મેં પણ એવું કંઈક જોયું હોય ને એવું લાગે છે મને. હા, પણ બને જ નહીં. કેમ ના બને? હે, અરે મેં રાત્રે ઘરમાં જોયું છે તમારા ઘરમાં ચિત્ર વિચિત્ર અવાજો, ચિત્ર વિચિત્ર દ્રશ્યો આ તારા શેઠની જેમ. પણ મારા શેઠે તો રાતે સપનામાં જોયું તું. હે, અરે પણ મેં રૂબરૂ નહીં એમને મૂકો ને હવે આ બધી વાત મૂકો ને. આ તો બધું વહેમ છે વહેમ. અલ્યા કેવી વાત કરસ? મારા ઘરમાં કઈ ભૂત હોતું છે? લો હેડો હવે, આ હવારમાં ભૂત પ્રેતની વાતો મેલો. આજે પેલા જીવનલાલ જવાના છે ને તો કોક હારું ખાવાનું બને. કોણે કહ્યું જવાનો છું? હે, અરે ભાઈ હજી તો મારે 5-7 દાડા જવાના બાકી છે. પણ આ આટલી રાત જો બરાબર જાય ને તો નહીં તો નહીં તો કાલ સવારે. પોટલા બાદ છો? હે, નહીં એવું કોણે કહ્યું? કાલે સવારે હું નક્કી કરીશ કે હવે મારે કેટલા દાડા અહીંયા રહેવું એ ખોખારીને. લે, આ તો મુદત પડી. અડોસ પડોસ રતન છે, અરે ઓ રતન છે. કોણ છે? જમનું છે? બસ મજા. તમારે રતન શેઠ નું કામ હતું. બેહો, બોલાવું. તમે કઈ પીશો? ના ના, ખોટી તકલીફ ના લો. એમાં તકલીફ શું આની? ના ના, પાણી આપવા તકલીફ શું આની? રતન શેઠ, ઓ રતન શેઠ, આ 6 નંબર વાળા આયા છે. 6 નંબર વાળા એટલે તમે 6 નંબર ના બંગલામાં નથી રહેતા એટલે 6 નંબર વાળા કહેવાય ને. રતન શેઠ, કોણ છે? એક તો પેલો દીવાણીઓ 10 દાડાથી પડ્યો છે તો જવાનું નામ જ નહીં દેતો. પાછો જીઓ ટપ્યો છે સમજે નહીં. ઓહો, તમે શું ચમનું છે? બસ મજામાં. રતન શેઠ, હા તમારું એક કામ હતું. બોલો, શું કામ છે? હું દેશમાં જવાનો. હા તો જાવ ને આપણી ચોના. એમ નહીં, પણ 10 દિવસ માટે જવાનો. 10 દાડા જાવ વાંધો નહીં. બાકી 10 દાડા હોભરું છું અને અહીંયા તો છક્કા વસૂટી જાય છે, ગભરામણ થઈ જાય છે. પણ છે ને રતન શેઠ, હા, એક પ્રોબ્લેમ છે. આ શું પ્રોબ્લેમ છે? મારે છે ને આ ટોકરી તમારે ત્યાં મૂકવી હતી. એમાં શું છે? આટલા બધા શું શરમાવશો? મેલો વાંધો નહીં. હે, આ ટોકરીમાં કઈ ગભરાવા જેવું નથી, પણ તમારે થોડું સંભાળવું પડશે. હો, કેમ શું સંભાળવું પડે એવું છે? આમાં હોનું છે હોનું નથી તો સાપ છે, પણ કરડતો નથી. પહેલેથી કેવું જોઈએ ને ભલા મોણા. પણ તમારે છે ને એક કામ કરવું પડશે. રોજ છે ને આ સાપને 200 ગ્રામ દૂધ પીવડાવવાનું. હા, ચમનું પીવડાવવાનું ભાઈ? વાટકીમાં છે ને 200 ગ્રામ દૂધ નાખવાનું, પછી ટોકરી આગળ મૂકવાનું, પછી ટોકરી છે ને આમ ખોલશો ને એટલે સાપ લફ દઈને બહાર આવશે અને દૂધ પી અને લફ દઈને અંદર જતો રહેશે. કશો વાંધો નહીં, તમે તમારે જાઓ. ચતુરા શેઠ,
તમે સમજતા નહીં, તમે આમ આવો. આપણા ચીટકુ મહેમાન ખરા ને, જીવનલાલ ને અને આ છાબડીને હું સંબંધ? શેઠ, પેલા તમે આ 6 નંબર વાળાને ભગાવો, પછી હું તમને સમજાવું. એ ભાઈ એક કામ કરો, તમે આ મેલી અને જાઓ, વાંધો નહીં હો. રતન શેઠ, થેન્ક યુ. એ ચતુરા, આ ચા મારી જો. આ તમે કે વળી આ આટલું બધું કામ બાકી છે ને ચતુરા જોડે તડાકા મારવા બેહી ગયા છો? એવું નહીં, આ પોટલી છે ને એની અંદર હાફ છે. હા પેલા આપણા ચીટકુ મહેમાન ખરા ને, તમે સમજી ગયા ને, એ હાથથી બહુ ડરે છે. સમજી ગયા? જીવનલાલ નું 10 દાડાનું કામ કાલ સવાર સુધી પતી જશે. શેઠોણી બા, તમે ચિંતા ના કરો. આજે રાતે જુઓ આ તમારા ચતુરાની ચતુરાઈનો ચમત્કાર. રેવા દે 3 દાડાથી બાટક્યો છું, છતાંય કશું થતું નહીં અને પાછો કહે છે ચતુરો. હોશિયારીઓ મારવા રેવા દે. જો સમજી લેજે, આજે રાતે કોમ ના પત્યું ને તો કાલે સવારે તારે પોટલા બાંધવા પડશે. આજે આ ચતુરો એકલો નથી, આપણે ત્રણેય જણા એક એવી યુક્તિ કરીએ જેથી એ જીવનલાલ જાય ના થો. તો શેઠાણી બા, આજ કી રાત કતલ કી રાત. અરે ચતુરા, તું ની કાપમ તો તારું ઠેકાણું નહીં પડતું ને કહે છે કતલ કી રાત. અરે શેઠવાણી, તમે સમજતા ચમ નહીં? કતલ કી રાત નહીં, કમાલ કી રાત, ધમાલ કી રાત. અલા સતુરા, બારી બાયણા બરોબર બંધ કરજે હો, પાછો ઘોરતો નહીં આખી રાત. શેઠ, તમાર નિરાતે પોટી જાવ. સતુરા, પેલી હાફની પોટલી બરોબર મેલી છે ને, પાછો હાફ ટોપલીમાંથી નીકળીને ઘરમાં ફરતો ના થઈ જાય. ઓ માં મરી ગઈ રે, ઓ માં મરી ગઈ રે. હું થયું છે? કેમ રાડારાડ કરો છો? ઓ શેઠોણી બા, હું થયું અડધી રાતે તમને ચમની ચીસાચીસ કરો છો. આ મારા પગમાં કાં સાપ કર્યો છે, ઓ માં મરી ગઈ રે. આહા! આ! હવે સતુરા, સાફ કર્યો, કઈક વ્યવસ્થા કર. ઉભા રહો શેઠાણી બા, તમને હાથ કાઢ્યો, હું ચીપિયો લેતા આવું, હાથ પકડવાનો ચીપિયો લઈ આવું. અલા તારા હાથને મેલ પુડો, વરે દવાખાને લઈ જાવ, વરે દવાખાને લઈ જાવ. સતુરા, પેલો જે હવારે આયેલો ને પોટલી સાપ લઈને, એ સાપ કસે કસુટું ગયો છે, શેઠવાણીને કહી લાગે છે હો, આપણે એમને દવાખાને લઈ જઈએ. એ જીવનલાલ, આ સાપ ઘરમાં કઈ છૂટો પડી ગયો છે, હાચવજો. અમે શેઠવાણીને કહી દો છે તો એમને લઈ જઈએ છે દવાખાને. अच्छा પડોશી ચિંતામણી એને મન તો મહાન મને મની 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 રતન ચતુરો ભર ખટપટીઓ 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 પટીઓ રતન ચતુરો ભર ખટપટીઓ જોઈ મહેમાન અદિતિ ના ઉડે હોશ અડોસ
અડોસ પડોસ